जय श्री स्वामीनारायण। C++ના લેક્ચરમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપણે જોયું છે કે C++ જે છે એ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે। ઓકે, તો જે છે એ 1980માં જે છે એ ડેવલપ કરવામાં આવી હતી, જે બીજરને સ્ટ્રૌસ ગ્રુપ દ્વારા। એટલે કે સી પ્રોગ્રામિંગની અંદર જે છે એ ક્લાસનું ફીચર્સ જે છે એ એડ કરવામાં આવ્યું। સી પ્રોગ્રામિંગની અંદર ક્લાસનું ફીચર્સ જે છે એ એડ કરવામાં આવ્યું। એટલે સૌ પ્રથમ એટલે કે જ્યારે સી નહોતું ઓળખાતું એ વખતે આપણે વાત કરી હતી કે સી વિથ ક્લાસ, એટલે કે આપણું C++ જે છે એ સી વિથ ક્લાસ તરીકે જાણીતું હતું। પછી ઈસવીસન 1983ની અંદર જે છે એ સી વિથ ક્લાસ જે કહેવાતું હતું એની જગ્યાએ C++ કહેવાનું શરૂ થયું। તો C++ જે છે એ ઇન્ક્રીમેન્ટેડ વર્ઝન ઓફ સી, એટલે કે C++ એ ઇન્ક્રીમેન્ટેડ વર્ઝન ઓફ સી છે। એટલે આપણે સીના પાછળ જે છે એ પ્લસ પ્લસ ઇન્ક્રીમેન્ટનો સિમ્બોલ લગાવીએ છીએ। એટલે કે સીની આગળ પ્લસ પ્લસ કેમ લગાવીએ છીએ? તો C++ જે છે એ સીનું ઇન્ક્રીમેન્ટેડ વર્ઝન છે, એટલે એની અંદર આપણે પ્લસ પ્લસ લગાવીએ છીએ। તો ધીસ ઇઝ ધ C++ લેંગ્વેજ। C++ લેંગ્વેજની અંદર ક્લાસ જેવું ફીચર્સ એડ કરવાની સાથે સાથે જે છે એ બીજા ફીચર્સ પણ એડ કરવામાં આવ્યા છે, જેમ કે ફંક્શન ઓવરલોડિંગ, ઓપરેટર ઓવરલોડિંગ, ઇનહેરિટન્સ, પોલિમોર્ફિઝમ, વર્ચ્યુઅલ ફંક્શન, exception handling, inline function અને ફ્રેન્ડ ફંક્શન। એટલે કે સી પ્રોગ્રામિંગની અંદર
ક્લાસ નામનું ફીચર્સ એડ કરવામાં આવ્યું. એની સાથે ફંક્શન ઓવરલોડિંગ, ઓપરેટર ઓવરલોડિંગ, ઇનહેરિટન્સ, પોલિમોર્ફિઝમ, વર્ચ્યુઅલ ફંક્શન, એક્સેપ્શન હેન્ડલિંગ, ઇનલાઇન ફંક્શન અને ફ્રેન્ડ ફંક્શન. આ બધા ફીચર્સ જે છે એ C++ પ્રોગ્રામિંગની અંદર ક્લાસ સાથે એડ કરવામાં આવ્યા છે. હવે આપણે જોવાનું છે સીના સ્ટેટમેન્ટ્સ. શું જોવાનું છે? સી સ્ટેટમેન્ટ્સ. સી સ્ટેટમેન્ટ્સની અંદર જે છે એ સૌથી પહેલા જે છે એ આપણે જોવાનું છે આઉટપુટ સ્ટેટમેન્ટ. તો in C programming, C++ programming, in C++ programming, Cout is known as output સ્ટેટમેન્ટ. એટલે કે C++ પ્રોગ્રામિંગની અંદર Cout સ્ટેટમેન્ટ જે છે એ Cout સ્ટેટમેન્ટને આઉટપુટ સ્ટેટમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે, જેનો ઉપયોગ જે છે એ વેરિયેબલ અથવા સ્ટ્રિંગને મોનિટર પર આઉટપુટ પ્રેઝન્ટ કરવા માટે વપરાય છે. એટલે કે વેરિયેબલ અથવા તો સ્ટ્રિંગને સ્ટાન્ડર્ડ આઉટપુટ મોનિટર પર મેળવવા માટે Cout સ્ટેટમેન્ટનો ઉપયોગ થાય છે. તો એની Cout સ્ટેટમેન્ટની સિન્ટેક્સ વિશે જો તમે વાત કરો તો Cout સ્ટેટમેન્ટની સિન્ટેક્સ જે છે એ Cout વેરિયેબલ નેમ અથવા સ્ટ્રિંગ છે. એટલે કે જે સિન્ટેક્સ જે છે જનરલ ફોર્મ જે છે એ Cout ઓપરેટર વેરિયેબલ નેમ અથવા તો સ્ટ્રિંગ. તો આ જે છે એ આ સ્ટેટમેન્ટનો ઉપયોગ જે છે એ સ્ટાન્ડર્ડ આઉટપુટ ઓન અ સ્ક્રીન માટે કરવામાં આવે છે, જેની અંદર Cout જે છે એ પ્રી-ડિફાઇન્ડ ઓબ્જેક્ટ છે. કઈ સ્ટાન્ડર્ડ લાઇબ્રેરીમાં? તો ostream.h. તો ostream.h નામની હેડર ફાઇલની અંદર Cout જે છે એ પ્રી-ડિફાઇન ઓબ્જેક્ટ છે. અને
તેનો ઉપયોગ જે છે એ C++ લેંગ્વેજમાં સ્ટાન્ડર્ડ આઉટપુટ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. એટલે સી આઉટ જે છે એ પ્રી ડિફાઇન ઓબ્જેક્ટ છે જે ostream.h નામની હેડર ફાઇલની અંદર અથવા તો ostream.h જે લાઇબ્રેરી ફાઇલ છે એની અંદર અવેલેબલ છે, જેનો ઉપયોગ જે છે એ સ્ટાન્ડર્ડ આઉટપુટ ઓન સ્ક્રીન માટે કરવામાં આવે છે. જ્યારે આ જે છે એ ઓવરલોડેડ બીટવાઇઝ શિફ્ટ ઓપરેટર છે. કે એટલે આ જે છે એ બીટવાઇઝ શિફ્ટ લેફ્ટ ઓપરેટર છે, જે ઇન્સર્શન અથવા પુટ ઓપરેટર તરીકે પણ જાણીતું છે. એટલે આ જે સિમ્બોલ જે છે, આ સિમ્બોલને તમે ઇન્સર્શન અથવા તો પુટ ઓપરેટર પણ કહી શકો છો. અને સાથે એ શું છે તો કે ઓવરલોડેડ બીટવાઇઝ શિફ્ટ લેફ્ટ ઓપરેટર, એટલે કે આ જે છે એ શિફ્ટ લેફ્ટ ઓપરેટર છે બીટવાઇઝ, જે ઇન્સર્શન અથવા તો પુટ ઓપરેટર તરીકે ઓળખાય છે, જેનો ઉપયોગ જે છે એ આઉટપુટ માટે કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ તમે જોવા જાઓ તો દાખલા તરીકે સી આઉટ એ, તો અહીંયા એ જે છે એ શું છે, વેરિયેબલ છે. બીજું એક્ઝામ્પલ તમે જોવા જાઓ તો સી આઉટ વેલકમ ટુ C++, તો આ જે છે એ શું છે, સ્ટ્રિંગ છે. એટલે એક વસ્તુ ખાસ મગજમાં યાદ રાખવાનું છે કે જો વેરિયેબલ હોય તો એમાં ડબલ ઇન્વર્ટેડ કોમા આવશે નહીં. એની જગ્યાએ જો સ્ટ્રિંગ હોય તો એની અંદર ડબલ ઇન્વર્ટેડ કોમા આવશે. એટલે ખાસ યાદ રાખવાનું કે સી આઉટ સ્ટેટમેન્ટની અંદર જો વેરિયેબલ હોય તો ડબલ ઇન્વર્ટેડ કોમા કરવાના નહીં. જો સ્ટ્રિંગ હોય, સ્ટ્રિંગ એટલે કે આખું સેન્ટેન્સ, જો સેન્ટેન્સ આખું હોય તો એને ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર જ લખવાનું. એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે સી આઉટ સ્ટેટમેન્ટની અંદર જે છે એ તમે વેરિયેબલ અથવા તો સ્ટ્રિંગ બંને વસ્તુ લખી શકો છો અથવા તો એનો ઉપયોગ કરો છો કે જેના લીધે આપણને આઉટપુટ જે છે એ ઓન સ્ક્રીન દેખાય. એટલે કે ઓન સ્ક્રીન દેખાવા માટે તમે વેરિયેબલનો ઉપયોગ પણ કરી શકો છો, સાથે સાથે સ્ટ્રિંગનો પણ ઉપયોગ કરી શકો છો. સ્ટ્રિંગ મતલબ શું કે આખું એક સેન્ટેન્સ. બીજી વસ્તુ એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે સી આઉટ ઇઝ અ સેમ એઝ અ પ્રિન્ટએફ સ્ટેટમેન્ટ. જેમ સી પ્રોગ્રામિંગની અંદર આપણે સ્ટાન્ડર્ડ આઉટપુટ માટે પ્રિન્ટએફ સ્ટેટમેન્ટનો ઉપયોગ કરતા હતા, એવી જ રીતે
C++ પ્રોગ્રામિંગની અંદર સ્ટાન્ડર્ડ આઉટપુટ માટે જે છે એ સી આઉટ સ્ટેટમેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે, જેની અંદર સી આઉટ જે છે એ પ્રીડિફાઇન ઓબ્જેક્ટ જે છે એ ostream.h નામની હેડર ફાઇલ અથવા તો લાઇબ્રેરીની અંદર અવેલેબલ છે. જ્યારે આ જે સિમ્બોલ તમને દેખાય છે એ સિમ્બોલ જે છે એને કહેવાય છે ઇન્સર્શન અથવા તો પુટ ઓપરેટર, કે જે છે એ બીટવાઇઝ લેફ્ટ શિફ્ટ ઓપરેટર છે. અને આ જે છે એ સ્ટ્રિંગ અથવા તો વેરિયેબલ છે. અને સાથે જે છે એ આપણે આ સિમ્બોલનો ઉપયોગ જે છે એ મોર દેન વન ટાઈમ પણ કરી શકીએ છીએ. એટલે કે એક કરતાં વધારે વેરિયેબલ જો તમારે ડિસ્પ્લે કરવાના થાય તો એ વખતે તમે સી આઉટ એ બી સી આવી રીતે પણ જુદા જુદા વેરિયેબલ લખી શકો છો. આ જે છે એ વેરિયેબલ 1 છે, આ જે છે એ વેરિયેબલ 2 છે, અને આ જે છે એ વેરિયેબલ 3 છે. એટલે કે આ એ વેરિયેબલ 2, વેરિયેબલ 1 અને વેરિયેબલ 3 આ જે છે, એટલે કે આ સ્ટેટમેન્ટનો ઉપયોગ જે છે એ તમે કાસ્કેડેડ ડિસ્પ્લે ઓપરેટર તરીકે પણ કરી શકો છો. કે આ સિમ્બોલનો એક કરતાં વધારે વાર ઉપયોગ કરી અને તમે એક કરતાં વધારે જે વેરિયેબલ છે એને પણ તમે ડિસ્પ્લે કરી શકો છો. હવે આપણે જોવાનું છે ઇનપુટ સ્ટેટમેન્ટ. તો C++ પ્રોગ્રામિંગની અંદર in C++, Cin is known as standard input statement. જે C++ પ્રોગ્રામિંગની અંદર Cin જે છે એ Cin સ્ટેટમેન્ટનો ઉપયોગ જે છે એ ઇનપુટ સ્ટેટમેન્ટ તરીકે કરવામાં આવે છે. જેવી રીતે આપણે સી પ્રોગ્રામિંગની અંદર સ્કેનએફનો ઉપયોગ કરતા હતા કોઈ પણ વેલ્યુ એઝ અ ઇનપુટ લેવા માટે ફ્રોમ ધ કીબોર્ડ, સેમ લાઇક ધેટ ઇન ધ સી ઇન સ્ટેટમેન્ટ ઇઝ યુઝડ ફોર અ ઇનપુટ. એટલે કે C++ની અંદર સી ઇન જે સ્ટેટમેન્ટ છે એનો ઉપયોગ જે છે એ કોઈ પણ સ્ટાન્ડર્ડ વેલ્યુ કીબોર્ડ થ્રુ તમારે પ્રોગ્રામની અંદર લેવા માટે કરવામાં આવે છે. જેનું સિન્ટેક્સ જે છે એ જનરલ સિન્ટેક્સ એ Cin વેરિયેબલ નેમ આ છે, જ્યાં Cin છે એ પ્રીડિફાઇન ઓબ્જેક્ટ છે. શેની અંદર? તો કે istream.h. istream.h હેડર ફાઇલની અંદર આપણું Cin સ્ટેટમેન્ટ જે છે એ પ્રીડિફાઇન સ્ટેટમેન્ટ અથવા તો પ્રીડિફાઇન ઓબ્જેક્ટ Cin એ ઓલરેડી istream.h નામની લાઇબ્રેરીની અંદર અવેલેબલ છે, કે જેનો ઉપયોગ જે છે એ શેના માટે કરવામાં આવે છે? તો કે ટુ ટેક સ્ટાન્ડર્ડ input from
કીબોર્ડ. જેમ સી આઉટ સ્ટેટમેન્ટનો ઉપયોગ સ્ટાન્ડર્ડ આઉટપુટ મોનિટરમાં આપવા માટે કરવામાં આવે છે, એવી જ રીતે સી ઇન સ્ટેટમેન્ટનો ઉપયોગ જે છે એ સ્ટાન્ડર્ડ ઇનપુટ કીબોર્ડમાંથી લેવા માટે કરવામાં આવે છે. મેં કીધું એ પ્રમાણે સી ઇન સ્ટેટમેન્ટ ઇઝ ઇક્વલ ટુ scanf અને સી આઉટ સ્ટેટમેન્ટ ઇઝ ઇક્વલ ટુ printf. તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું છે કે જેવી રીતે આપણે સી પ્રોગ્રામિંગની અંદર scanf હતું, એવી જ રીતે આપણા સી પ્લસ પ્લસ પ્રોગ્રામિંગની અંદર જે છે એ શું છે, સી ઇન સ્ટેટમેન્ટ છે. જેવી જ રીતે આપણા સી પ્રોગ્રામિંગની અંદર પ્રિન્ટેફ સ્ટેટમેન્ટ હતું, એવી જ રીતે જે છે એ સી પ્લસ પ્લસ પ્રોગ્રામિંગની અંદર જે છે એ સી આઉટ સ્ટેટમેન્ટ છે. એટલે કે આ જે સ્ટેટમેન્ટ છે સી ઇન સ્ટેટમેન્ટ, તો એ શું છે, તો કે સ્ટાન્ડર્ડ ઇનપુટ સ્ટેટમેન્ટ છે. જ્યારે સી આઉટ જે છે એ શું છે, તો કે સ્ટાન્ડર્ડ આઉટપુટ સ્ટેટમેન્ટ છે. એટલે કે સી ઇન સ્ટાન્ડર્ડ ઇનપુટ સ્ટેટમેન્ટ, સી આઉટ સ્ટાન્ડર્ડ આઉટપુટ સ્ટેટમેન્ટ. કે જે જગ્યાએ આ સિમ્બોલ જે છે એ એક્સટ્રેક્શન અથવા ગેટ ફ્રોમ ઓપરેટર તરીકે જાણીતો છે, કારણ કે એનો ઉપયોગ જે છે એ સ્ટાન્ડર્ડ કીબોર્ડમાંથી વેલ્યુ લઈ અને જે તે વેરિયેબલને અસાઇન કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. જે વેરિયેબલ નેમ લખેલું છે જે આ વેરિયેબલ નેમ લખેલું છે એ વેરિયેબલ નેમની અંદર જે છે એ વેરિયેબલનું નામ આવશે કે જેનાથી એ વેરિયેબલમાં જે વેલ્યુ અસાઇન અથવા તો એન્ટર કરી હશે એ વેલ્યુ એ વેરિયેબલની અંદર સ્ટોર કરવામાં આવશે. તમે દાખલા તરીકે જોવા જાઓ તો ફોર એક્ઝામ્પલ સી ઇન એ, તો આવી રીતે જે છે એ કોઈ પણ વેરિયેબલ જે છે એ કોઈ પણ વેરિયેબલની વેલ્યુ જે છે એ કીબોર્ડમાંથી જે તે વેરિયેબલની અંદર એટલે કે એ નામના વેરિયેબલની અંદર સ્ટોર કરવા માટે વપરાય છે. જ્યાં આપણો સિમ્બોલ જે છે અથવા તો એક્સટ્રેક્શન અથવા તો ગેટ ફ્રોમ ઓપરેટર જે છે એ કાસ્કેડ ઓપરેટર તરીકે એક કરતાં વધારે વેલ્યુ અસાઇન કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ તમે જુઓ તો સી ઇન એ બી, તો અહીંયા તમે જોઈ શકો છો કે એ જે છે એ વેરિયેબલ 1 છે, જ્યારે બી જે છે એ વેરિયેબલ 2 છે. તો આપણે જોયું કે સી ઇન અને સી આઉટ આપણે આજે સી ઇન સ્ટેટમેન્ટ અને
સી આઉટ સ્ટેટમેન્ટ જોયું. સી ઇન જે છે એ સ્કેનએફ જેવું છે, સી આઉટ જે છે એ પ્રિન્ટએફ જેવું છે, જેનો ઉપયોગ જે છે એ કોઈ પણ સી ઇનનો ઉપયોગ સ્ટાન્ડર્ડ ઇનપુટ માટે થાય છે, જ્યારે સી આઉટનો ઉપયોગ સ્ટાન્ડર્ડ આઉટપુટ માટે થાય છે. સાથે સાથે ધ્યાન રાખવાનું છે કે સી ઇન હોય તો રાઇટ શિફ્ટ ઓપરેટરનો ઉપયોગ કરવાનો, સી આઉટ હોય તો લેફ્ટ શિફ્ટ ઓપરેટરનો ઉપયોગ કરવાનો. એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની, કન્ફ્યુઝન ના થઈ જાય કે ભાઈ સી ઇન હોય, સી ઇન તો હંમેશા આવી રીતે લખાશે, જ્યારે સી આઉટ હોય તો એ હંમેશા આવી રીતે લખાશે. એટલે સી ઇન સ્ટેટમેન્ટ અહીંયા વેરિયેબલનું નામ અને સેમિકોલન, જ્યારે સી આઉટ અહીંયા જે છે એ વેરિયેબલનું નામ અથવા ડબલ ઇન્વર્ટેડ કોમામાં સેન્ટેન્સ એટલે કે સ્ટ્રિંગ અને પછી જે છે એ સેમિકોલન. જે સી ઇન અને સી આઉટ છે, પાછું બીજું પણ ખાસ યાદ રાખવાનું કે સી ઇન જે છે એ આઈ સ્ટ્રીમ .h નામની ફાઇલમાં ઓબ્જેક્ટ સી ઇન નામનો ઓબ્જેક્ટ પ્રીડિફાઇન્ડ ઓબ્જેક્ટ અવેલેબલ છે, જ્યારે ઓ સ્ટ્રીમ .h નામની હેડર ફાઇલની અંદર સી આઉટ પ્રીડિફાઇન્ડ ઓબ્જેક્ટ અવેલેબલ છે. તો હું આશા રાખું છું કે સી ઇન અને સી આઉટ જે છે એ તમને ખબર પડી હશે. તો સી ઇન અને સી આઉટ ઉપરથી જે છે એ આપણો પહેલો પ્રેક્ટિકલના પ્રોગ્રામ્સ છે, તો એ પ્રોગ્રામ્સ જે છે એ તમારે લખવાના રહેશે. આ સાથે આપણે મળીશું નવા લેક્ચરમાં. ત્યાં સુધી જય સ્વામિનારાયણ.